નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. ઘરની ભૂમિ એવું કહેવાય છે કે ધરતી માતાના આશીર્વાદથી વ્યક્તિ સુખી અને સમૃદ્ધ થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યારે પણ તમે જમીનની પસંદગી કરો છો તો તે જમીન તમને યોગ્ય રીતે સુખ અને સમૃદ્ધિ આપવાવાળી છે તેની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આપણે નવું મકાનની ખરીદી કરીએ છીએ કે પછી નવું મકાનનું ચણતર કરીએ છીએ કે પછી આપણા વ્યવસાય માટે પણ આપણે કોઈ જમીનની પસંદગી કરીએ છીએ તો કેવી જમીન આપણને શુભ પરિણામ પ્રાપ્ત કરાવે છે, સફળતા અપાવે છે, સમૃદ્ધ બનાવે છે તેની ચકાસણી કરવી પણ ખૂબ જ જરૂરી છે. આમ તો ધરતી એટલે કે ભૂમિ જે આપણી માતા છે અને સાથે સાથે એવું કહી શકાય કે દરેક બાળક, દરેક માનવ, દરેક પ્રાણીને ધરતી માતા પોતાની ગોદમાં રાખીને તેનું પાલન પોષણ કરે છે. એવું કહેવાય કે જે જમીન ફળદ્રુપ છે તે જમીન તમને ઉન્નતિ પ્રાપ્ત કરાવનારી હોય છે. માટે ફળદ્રુપ જમીન લેવી સૌથી સારી હોય છે. જે જગ્યાએ ખેતીને લાયક જમીન હોય છે, જેમાં થોડો ભેજ રહેલો હોય છે, તેવી જમીન પણ ખેતી માટે પણ યોગ્ય ચકાસણી કર્યા બાદ જ લેવામાં આવતી હોય છે. જ્યારે ત્યારબાદ એવું કહેવામાં આવે છે કે જમીનની ચકાસણી કરતી વખતે તેના બીજા બે સ્વરૂપ એટલે કે ગૌમુખી અને સિંહમુખી આ બે સ્વરૂપને પણ જોવામાં આવે છે. જ્યારે ગૌમુખી સ્વરૂપની આપણે વાત કરીએ છીએ તો ગૌમુખી એટલે ગાયની જેમ તે જમીનનો આકાર રહેલો હોય છે. ગાયનું મોઢું જે આગળથી સાંકડું હોય છે અને પાછળથી જે તેનું પેટ હોય છે તે મોટું હોય છે. તે જ પ્રકારે જમીન પણ આગળથી સાંકડી અને પાછળથી મોટી આ પ્રકારના પ્લોટને ગૌમુખી પ્લોટ કહેવામાં આવે છે, જે સુખ અને સમૃદ્ધિ આપવા માટે ખૂબ જ યોગ્ય પ્લોટ માનવામાં આવે છે. ગૌમુખી જે જમીન હોય છે તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, એટલે કે આવી ગૌમુખી પ્લોટવાળી જમીનને રહેવા માટે ઉત્તમ માનવામાં આવે છે. જેવી રીતે ગાય માતાના આશીર્વાદથી દરેક વ્યક્તિ પોતાનું જીવન સમૃદ્ધ બનાવે છે, તેવી જ રીતે ગૌમુખી પ્લોટ ઉપર રહેવાવાળા વ્યક્તિને સંતાન સુખ, દાંપત્ય સુખ, પરિવારનું સુખ, ધન સંબંધિત સુખ, તમામ પ્રકારના સુખ તેને પ્રાપ્ત થતા હોય છે. માટે ગૌમુખી પ્લોટ લેવો અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યારે આપણે સિંહમુખી પ્લોટની વાત કરીએ છીએ ત્યારે સિંહમુખી પ્લોટ કે જેવી રીતે સિંહ જે છે તેનું મોઢું ખૂબ જ મોટું વિશાળ છે આગળથી, પરંતુ તેનું પેટ સાંકડું છે. તો સિંહમુખી પ્લોટ જે હોય છે તે તમારા વ્યવસાય માટે ઉત્તમ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિ પોતાનો વ્યવસાય સિંહમુખી પ્લોટમાં કરે છે તેને ઉચ્ચ પદ, પ્રાપ્તિ, માન, સન્માન મળે છે. ધંધામાં પણ તેને ખૂબ જ સારો બરકત અને વધારો પ્રાપ્ત થાય છે, તેને સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ ક્યારે પણ સિંહમુખી પ્લોટમાં પોતાના રહેવા માટે મકાનનું બાંધકામ ન કરવું જોઈએ, તે તેને યોગ્ય માનવામાં નથી આવતું. જે પ્રકારે ગૌમુખી પ્લોટમાં ક્યારે પણ વ્યવસાયનું બાંધકામ ન કરવું જોઈએ, કોઈ પણ દુકાનનું બાંધકામ ન કરવું જોઈએ, તે તેને સુફળ નથી આપતું. માટે ગૌમુખી પ્લોટને માત્ર રહેવા માટે શુભ માનવામાં આવે છે અને સિંહમુખી પ્લોટ જે છે તેને વ્યવસાય માટે ઉત્તમ માનવામાં આવે છે. તો માટે સર્વપ્રથમ જમીનની ચકાસણી કર્યા બાદ જ, તેનો યોગ્ય પસંદગી કર્યા બાદ જ તમે તમારું ઘર, વ્યવસાયનું કોઈ પણ ક્ષેત્ર, ઓફિસ બનાવો છો તો તમને યોગ્ય રીતે લાભ પ્રાપ્ત કરાવે છે. જ્યારે પણ તમે કોઈ પણ જમીનની પસંદગી કરવા જાઓ છો, તેની ખરીદી કરવા જાઓ છો કે પછી રહેવા માટે કે વ્યવસાય ક્ષેત્ર માટે તમે જ્યારે કોઈ જમીન ખરીદતા હો ત્યારે વિશેષ રીતે શાસ્ત્રોયુક્ત કેટલાક ઉદાહરણો આપ્યા છે કે જેના દ્વારા તમે તે જમીનની ચકાસણી કરી શકો છો. સર્વપ્રથમ જ્યારે તમે તમારા જમીન ઉપર તે પગ મૂકો છો અને તેની સાથે તમને તમારા પરિવારની ઉચ્ચ ભવિષ્યની ઉન્નતિના વિચારો આવે છે, તમને તમારા કુળદેવીનું સ્મરણ થાય છે, તો તે જમીન તમને ખૂબ જ શુભ ફળ આપનારી હોય છે. પરંતુ જો તે જમીન ઉપર જતાની સંગાથે તમારા શરીરમાં ખંજવાળ, કંપન કે પછી કોઈ ભય કે પછી કોઈ પણ નકારાત્મક શક્તિના પ્રભાવ તમને અહેસાસ થાય છે તો તમારે તે જમીન ન ખરીદવી જોઈએ. ત્યારબાદ તમારે તે જમીનના મધ્યમાં જઈને તમારે જે પણ વ્યક્તિના નામે જમીન લેવાની છે તે માલિકના હાથ જેટલો ઊંડો ખાડો તે જમીનમાં કરવું જોઈએ, જેની ઊંડાઈ અને પહોળાઈ તે વ્યક્તિના હાથ જેટલી હોવી જોઈએ. તેમાંથી તમારે માટી બહાર કાઢી લેવાની છે અને ત્યારબાદ તે જ માટી તમારે તે ખાડામાં પૂરવાની છે. જો તે ખાડામાં માટી તમે પૂરો છો ત્યારે થોડી માટી વધારે ઉપસેલી છે તો તે જમીન તમને યોગ્ય રીતે સમૃદ્ધ અને ઉન્નત બનાવશે.
પરંતુ તે ખાડો ખોદ્યા બાદ જ્યારે તમે તે માટી ફરીથી અંદર પૂરો છો અને અંદર ખાડા જેવું રહે છે, તો તે જમીન તમને ખૂબ જ દુઃખ આપનારી છે, તમને સમૃદ્ધ નહીં બનાવે, તમારું નુકસાન કરે તે પ્રકારની જમીન કહી શકાય. અને જો સમતલ રહે છે તો તે જમીન તમને યોગ્ય લાભ પણ નહીં આપી શકે કે નુકસાન પણ નહીં આપી શકે, તેનો કોઈ પણ તમને લાભ, નુકસાન કે ફાયદો નહીં થાય. ત્યારબાદ તમારે તે જમીનના ભૂગર્ભમાં કેટલું જળ રહેલું છે તેની પણ ચકાસણી કરવી જોઈએ. તમારે ત્યાં જમીનમાં ખાડો પાડીને તમારે તેની અંદર તમારે થોડું પાણી નાખવું જોઈએ. અને તે પાણી જો ક્લોકવાઇઝ ફરે છે તો તે શુભ પરિણામ આપે છે, પરંતુ તેમાં જો કોઈ પણ પ્રકારના એવા ફુવારા ઉત્પન્ન થાય છે કે એન્ટી ક્લોકવાઇઝ જો તે પાણી ફરવા લાગે છે તો તે જમીનને શુભ માનવામાં નથી આવતી. ચારેય દિશાઓને અનુરૂપ જો તે જમીન છે, એટલે કે તમે તે જમીનની મુઠ્ઠીભર માટી લઈને તમે આકાશ તરફ તે માટી ફેંકો છો અને ત્યારબાદ તે માટી કઈ દિશામાં જાય છે અને સાથે સાથે આકાશ ઉપર જતી રહે છે તો પણ તે જમીન સમૃદ્ધ આપનારી છે. પરંતુ જો તે માટી બધી પાછી આવે છે અને કોઈક ને કોઈક ખોટી દિશામાં જાય છે તો એવું કહી શકાય કે તે જમીન તમારા માટે સુફળ નથી આપી રહી. તો વિશેષ રીતે જમીનની ચકાસણી કર્યા બાદ વિશેષ રીતે વાસ્તુના ઉપાયો કરીને પણ તમે તે જમીનનું સકારાત્મક પ્રભાવને વધારી શકો છો. જેમ કે હળદર જે છે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે હળદરના પાવડરનો છંટકાવ પણ તે જમીન ઉપર કરીને ત્યારબાદ તમે તમારા કાર્યની શરૂઆત કરો છો તો પણ ત્યાં કોઈ પણ પ્રકારનો વાસ્તુદોષ તમને નડતો નથી. જ્યારે પણ તમે ઘરનું ખોદકામ કરો છો, જમીનનું ખોદકામ કરો છો, ત્યારે તમને કોઈ પણ મરેલું પ્રાણી, તેની કોઈ પણ શરીરનો કોઈ ભાગ જો તમને તે ખોદકામ દરમિયાન મળે છે તો પણ તમારે તે પ્રકારની જમીન ન લેવી જોઈએ, અથવા તો તમારી પૂજાયુક્ત સંપન્ન કર્યા બાદ તે જમીન ઉપર તમારે બાંધકામ શરૂઆત કરવી જોઈએ. વિશેષ રીતે જ્યારે તમે કોઈ પણ જમીનની પસંદગી કરો છો ત્યારે તેમાં શંખ છે, મોતી છે, સિક્કા છે, કોઈ પણ એવો શુભ સામાન તમને પ્રાપ્ત થાય છે તો તે જગ્યા અત્યંત શુભ પ્રભાવશાળી જગ્યા છે તેવું કહી શકાય. અને આવી જમીન ઉપર તમે જ્યારે પસંદગી કરીને ઘરનું બાંધકામ કરો છો કે વ્યવસાય માટે કોઈ બાંધકામ કરો છો તો તે તમારા જીવનમાં ઉત્તમ સમૃદ્ધિ આપે છે, તમારા જીવનને ઉન્નતિને અને પદોન્નતિ પ્રાપ્ત કરાવે છે. તો આ પ્રકારની જમીનને તમારે જોઈને તેનું નિરાકરણ કરીને તેની ચકાસણી કર્યા બાદ જ ઘર અને જમીન માટે તમારે પ્લોટની ખરીદી કરવી જોઈએ. વ્યક્તિની કુંડલી અનુસાર વાસ્તુના ઉપાયો કરીને અને કુંડલી અનુસાર જગ્યાની પસંદગી કરીને જો તે વ્યક્તિ તેવી જમીનની પસંદગી કરીને ત્યાં રહેવા જાય છે તો ચોક્કસ તે વ્યક્તિ પોતાના જીવનમાં ઉન્નતિ, સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.